તો રાજ્યભરમાં ભારે વરસાદ બાદ રોગચાળો વકર્યો છે ત્યારે સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલ ખાતે આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓએ મુલાકાત લીધી। સિવિલ હોસ્પિટલમાં સફાઈ, આરોગ્યને લગતા પ્રશ્નો, તબીબોને લગતા પ્રશ્નો અંગે માહિતી મેળવી હતી। આ સાથે હોસ્પિટલમાં પણ ચેકિંગ હાથ ધર્યું। હોસ્પિટલમાં તબીબોની ઘટ સહિતના મુદ્દે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની ખાતરી આપી। તો સિવિલ હોસ્પિટલમાં ઓપરેટરના વાંકે બંધ પડેલી સાધન સામગ્રી મુદ્દે પણ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરાઈ હતી। સ્વચ્છતા રાખવાની દરેક હોસ્પિટલના સૂચન છે અને રાખવાનું જ હોય, ચાહે એ હોસ્પિટલ હોય કે હોસ્પિટલની બહારની ભાગ હોય। પાણીનો ભરાવો જો નિકાલ થઈ શકતો હોય તો નિકાલ કરવાનો થાય, અન્યથા જો નિકાલને પાત્ર ન હોય તો તેમાં મચ્છર ના થાય તે બાબતે કેરોસીન અથવા ટ્રેક્ટરનું ભરેલું ઓઇલ કે ડાયફ્લોરબેન્ઝોઇનની રીતે જે દવા છંટકાવ કરવાનો હોય છે એ કરીએ તો પાણી ભલે કદાચ ભરાયેલું હોય પણ મચ્છર ન થાય એ બાબતે પણ અત્યારે અમે ચર્ચા કરેલી છે। મેં આખા કમ્પાઉન્ડની વિઝિટ નથી કરેલી, મેં જસ્ટ કહ્યું એમ ડૉક્ટર મિત્રોની ચર્ચા કરેલી છે। કમ્પાઉન્ડમાં કદાચ પાણી ભરાયેલું આપતો છો એમ હશે તો ચોક્કસ હું સિવિલ સર્જનશ્રીને બાબતે સૂચિત કરીશ। ડૉક્ટરની ઘટ, એક તજજ્ઞોની ઘટ એક ખરેખર ગુજરાત સરકારનો પ્રશ્ન છે અને એના માટે સરકાર ચિંતિત છે, જેથી અત્યારે તજજ્ઞોના પેમેન્ટમાં પણ વધારો કરવામાં આવેલો છે કે જેથી કરીને તજજ્ઞોની ખર્ચ પૂરી કરી શકાય। તો જે રીતે કચ્છમાં ભીદી બીમારી થઈ છે ત્યારબાદ આરોગ્ય પ્રશાસન અત્યારે એલર્ટ બની ચૂક્યું છે અને અહીં આ કામગીરી કરવામાં આવી રહી છે। આરોગ્ય વિભાગ એલર્ટ બન્યું છે અને અહીં સઘન કામગીરી અત્યારે ચાલી રહી છે। સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સુવિધાની સમીક્ષા કરવામાં આવી। સુરેન્દ્રનગરમાં વરસાદ બાદ રોગચાળો વકર્યો છે ત્યારે આરોગ્ય વિભાગની કામગીરી।